ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામે નવી પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ। ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામે આજે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ મીલનો પથ્થર પૂરો થયો છે। લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ ગામના 108 બાળકો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રાજપુર તલાટ ગામની જૂની શાળા જર્જરિત હાલતમાં પહોંચી જતા તેને તોડી પાડવામાં આવી હતી। પરિણામે ગામના વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના મકાનમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો હતો। નવી શાળા મંજૂર થઈ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા નકશો ગાંધીનગરથી આવશે જેવા કારણો આપી કામમાં વારંવાર વિલંબ કરવામાં આવતો હતો। આ પરિસ્થિતિમાં શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ પ્રકાશભાઈ અને જાગૃત નાગરિક મુન્નાભાઈએ સ્થાનિક નેતૃત્વને રજૂઆત કરી હતી, જેથી મામલો ગતિમાન બન્યો હતો। મામલો ગંભીર બનતા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી। બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપતા તેમણે ચેતવણી આપી હતી કે જો કામ ત્વરિત શરૂ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવામાં આવશે। સતત ફોલોઅપ અને દબાણ બાદ કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી હતી અને ટૂંકા ગાળામાં સુંદર શાળા ભવન તૈયાર કરવામાં આવ્યું હતું। નવનિર્મિત શાળાનું લોકાર્પણ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય ગણેશ બિરારી, તાલુકા પંચાયત સભ્ય કલ્પેશભાઈ, સરપંચ પ્રફુલભાઈ, માજી સરપંચ દિલીપ પટેલ તેમજ અગ્રણી ઉપેન્દ્ર પટેલ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળા નિર્માણ માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપનાર ભૂમિદાતાઓનું પણ આ અવસરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અરવિંદભાઈ અને કલ્પેશભાઈ દ્વારા તેમને શાલ અને પ્રશંસાપત્ર